હેલો મિત્રો, આપણે જોઈએ છે આજે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનનું 12મું ચેપ્ટર છે ભારતીય લોકશાહી. ઓલરેડી આપણે અપલોડ કરેલા છે જે આગળના ચેપ્ટરો છે. તો વન બાય વન આપણે મૂકતા જઈએ છીએ. હવે પાઠ્યપુસ્તક આધારિત જેને તૈયારી કરવી હોય અથવા જેને ઇન્ટરેસ્ટ હોય તે લોકો આ રીત ચેનલને સબસ્ક્રાઈબ કરી શકે છે, બરાબર છે. હવે આમાં આપણે કોઈ વચ્ચે ડાપણગીરી તો કરતા નથી. આમાં શું આપણે પાઠ્યપુસ્તકની અંદર જે આવેલું છે એનું આપણે સ્ટડી કરીએ છીએ અને આ 100% બેનિફિટ અપાવશે, બરાબર છે. કારણ કે તૈયારી કરવા માટે બધા જ તમે મારું ના માનો તો કશો વાંધો નહીં, પણ કોઈ પણ તમે ઇન્ટરવ્યૂ ઉઠાવી લો યુટ્યુબ પરથી કે જે લોકોએ એક્ઝામ ક્રેક કરી હોય, તો કોઈ પણ ઇન્ટરવ્યૂ ઉઠાવો તો એમાં તમને એક વસ્તુ જોવા મળશે કે એ લોકો એક લાઈન તો આખા ઇન્ટરવ્યૂ ભલે 1 કલાકનો હોય કે ગમે તે હોય, એમાં એક લાઈન હશે કે ભાઈ GCRTના પુસ્તકોનું વાંચન કરો અથવા તો એવું કે પાઠ્યપુસ્તક વાંચો. હવે GCRTનું કે ને એટલે ખબર જ ના પડે કે શેની વાત કરે છે. આ તો બસની વાત નથી કરતા આપણે GCRTની, બરાબર. તો એ નહીં, એ એવું કહેવા માગે છે કે જે પાઠ્યપુસ્તક મંડળ જે છે એના જે આપણે ચોપડીઓ જે કહીએ છીએ ધોરણ 6 થી લઈને 10 અને 12ની, તો એની અંદર સામાજિક વિજ્ઞાન હોય, વિજ્ઞાન અને ટેકનોલોજી છે, ગુજરાતી છે, આ બધા તમે ચેપ્ટરો વાંચો તો તમને ખ્યાલ આવે કે ભલે આ બધું તો આનાથી પૂછાય છે. તમે એકવાર જુઓ તો ખરા. તમે એકવાર કોઈ પણ એક્ઝામનું હોય, તલાટીનું હોય, બિન સચિવાલય હોય, કોન્સ્ટેબલ હોય, કોઈ પણ એકવાર પેપર એક જ લો. એવું નથી કહેતો બધા જુઓ, એક જુઓ, કોઈ બી રેન્ડમલી તમને જે ગમે તે એ પેપર લો અને પછી એ પ્રશ્નો શોધવાનો ટ્રાય કરો કે ક્યાંથી પૂછાય છે. તો તમે જોશો કે પાઠ્યપુસ્તકની અંદરથી જ હોય અને આ ગેરંટી તમે જોઈ લેજો, જોવું હોય તો જોઈ શકો છો. તો આપણે પછી જેમાંથી પૂછાય છે એમાંથી જ તૈયારી કરીએ ને, કારણ કે એ જ આપણે બેનિફિટ અપાવશે. તો આપણે ચલો બહુ વાતો થઈ ગઈ. હવે આપણે જોઈએ છે 12મું ચેપ્ટર ભારતીય લોકશાહી. આની અંદર આપણે શું શું જોવાના છે? તો આમાં જોવાનું છે કે ભાઈ આપણે લોકશાહીમાં ચૂંટણીનું શું છે એનું જોઈશું. પછી લોકશાહી અને મતદાર તરીકે પછી લોકશાહીનો આધારસ્તંભ છે ચૂંટણી છે એની વાત કરીશું. લોકશાહીમાં લોકમતનું શું મહત્વ છે, લોકશાહીમાં લોકમતના ઘડતરના માધ્યમો કયા છે, એની અંદર મુદ્રિત માધ્યમની વાત કરીશું, વીજાણુ માધ્યમની વાત કરીશું, બરાબર છે. તો લોકશાહીના પ્રકાર કયા કયા છે, સંસદીય કોને કહેવાય, પ્રમુખશાહી કોને કહેવાય, લોકશાહીમાં ચૂંટણી તંત્ર કઈ રીતે કામ કરે છે, લોકશાહીમાં ગુપ્ત મતદાનનું શું મહત્વ છે, લોકશાહી અને રાજકીય પક્ષોની વાત કરીશું અને ચેપ્ટર પૂરું. શોર્ટ એન્ડ સ્વીટ, બહુ મજા આવે એવું ચેપ્ટર છે અને આ તમને એક તમારો વિચાર જે છે તમારો બ્રોડ કરશે અને તમને વિચારવાની થોડો તમને સ્પેસ મળશે કે લોકશાહી તમે શું સમજો છો, ભારતની લોકશાહી એટલે શું. તો એ તમારું જે થિંકિંગ છે એને બ્રોડ કરશે, બરાબર છે. તો આપણો દેશ જે છે, આપણે શરૂ કરીએ. આપણો દેશ આખી દુનિયામાં સૌથી વધારે મતદાર ધરાવતો દેશ છે. સમજી ગયા તમે કે આપણો દેશ જે છે આખી દુનિયામાં સૌથી વધારે મતદારો ધરાવતો દેશ છે. વસ્તીની રીતે વિશ્વમાં સૌથી મોટી લોકશાહી આપણા દેશની છે. આ તો બધાને ખબર છે કે સૌથી વધારે મોટી લોકશાહી આપણા દેશની છે. વસ્તીના આધારે આપણે બીજા નંબર પર આવીએ છીએ. આ અનોખી લોકશાહી આજે 6.5 દાયકા કરતાં વધારે વર્ષો થયા છે. આ સમય દરમિયાન આપણા દેશમાં અનેક રાજકીય ઝંઝાવતો અને ઉતાર ચઢાવ આવ્યા છે. તેમ છતાં પણ આપણી લોકશાહી મતદારો નિષ્ઠા અને કોઠાસૂઝને કારણે ટકી રહી છે. આપણે લોકશાહીના રક્ષણ અને જતન માટેના પ્રયત્નો કરીએ છીએ. હવે આપણે ભારતીય લોકશાહીના કેટલાક મહત્વના લક્ષણોનો અભ્યાસ કરીશું. એની અંદર પહેલું જ છે કે ભાઈ લોકશાહીમાં ચૂંટણીનું શું મહત્વ છે. તો વિશ્વના અનેક દેશોમાં લોકશાહી છે. અનેક દેશો એવા છે કે જ્યાં લોકશાહી હોય. લોકશાહી હોવા છતાં દરેક શાસન વ્યવસ્થામાં થોડી ભિન્નતા જોવા મળે છે. લોકશાહીમાં મતદાર પોતાનો મત આપે. લોકશાહીમાં શું થાય, મતદાર જે હોય એ મત આપે. શાસન વ્યવસ્થામાં ભિન્નતા હોવા છતાં દરેક લોકશાહીમાં મતાધિકાર અને મતદાન સર્વસામાન્ય બાબત છે. મતદારમાં ચૂંટણી વખતે પોતાનો મત આપીને લોકશાહીને જીવંત રાખવામાં સહયોગી બને છે. આપણા દેશમાં સંસદીય વ્યવસ્થા છે. સંસદ લોકોનું પ્રતિનિધિત્વ કરતી રાષ્ટ્રીય સંસ્થા છે. સંઘની જે કહેવાય સંસદ જે છે, સંસદમાં રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ થાય છે. સંઘની જે સંસદ છે, સંસદની જે કહેવાય કે એમાં સંઘની જે સંસદ છે એમાં કોનો સમાવેશ થાય તો કે રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, રાજ્યસભા, લોકસભાનો સમાવેશ થાય. આપણે અગાઉના જે પ્રકરણમાં જોયું કે સંસદનું ઉપલું ગૃહ આની પહેલાંનું આપણે ચેપ્ટર હતું એની અંદર ડિટેલમાં ચર્ચા છે. જો એ ના જોયું તો જોઈ શકો છો, એની અંદર બધું જ ડિટેલમાં છે. જો સંસદનું ઉપલું ગૃહ કોને કહેવાય, રાજ્યસભા, અને નીચલું ગૃહ લોકસભા. રાજ્યમાં વિધાનસભા હોય છે. આ બધા પ્રશ્નો પૂછાયેલા છે કે સંસદના ઉપલા ગૃહને શું કહેવાય છે, રાજ્યસભા કહેવાય. સંસદના નીચલા ગૃહને શું કહેવાય, લોકસભા કહેવાય. રાજ્યમાં વિધાનસભા હોય, રાજ્યની જે નીચલું ગૃહ છે એને વિધાનસભા કહેવાય. ઉપલા ગૃહને વિધાન પરિષદ કહેવાય. આપણે ગુજરાતમાં વિધાન પરિષદ નથી, બરાબર છે, તો એ પણ ખાસ યાદ રાખવું. કેટલાક રાજ્યોમાં વિધાન પરિષદ કાર્યરત છે. રાજ્યસભા, લોકસભા, વિધાનસભા, વિધાન પરિષદ
રચના કેન્દ્રમાં મતદાર છે. આપણા દેશમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મતદાર દ્વારા ચૂંટણી થાય છે. આમ ચૂંટણી દ્વારા લોકશાહી ચરિતાર્થ થાય છે. એટલે કે લોકશાહી એટલે શું કે લોકો દ્વારા, લોકો માટે અને લોકો વડે રચાયેલી સરકાર. હવે લોકશાહી અને મતદારની વાત કરીએ તો લોકશાહીમાં મતદાર મહત્વ ધરાવે છે. આપણા દેશમાં સાર્વત્રિક અને પુખ્ત મતાધિકાર છે. 18 વર્ષ કે તેથી મોટી ઉંમરની વ્યક્તિનું મતદાર યાદીમાં નામ નોંધાવેલ હોય તો તે વ્યક્તિ મતદાન કરી શકે છે. 18 વર્ષથી ઉપરની ઉંમર હોય અને એની શું કહેવાય કે મતદાર યાદીમાં નામ હોવું જોઈએ તો એ મતદાન કરી શકે છે. જેને નાદારી નોંધાવી ન હોય, નાદારી એટલે કે લેભાગુ ના હોય, એટલે કે જે શોર્ટમાં કહું કે બેંકમાંથી લોન લીધેલી અને ચૂકવે ના ને નાદારી ભિખારી બની જાય. ભિખારી એટલે નથી પ્રોપર્ટી અને બેંક રિકવરી ના કરી શકે તો એને કહેવાય નાદારી. તેમજ માનસિક રીતે અસ્થિર જાહેર ન થયેલો એટલે ગોંડો ના હોય, પાગલ ના હોય, તેઓ પ્રત્યેક ભારતીય નાગરિક કોઈપણ પ્રકારના ભેદભાવ વગર મતાધિકાર પ્રાપ્ત કરી શકે છે. શિક્ષણનું ઓછું પ્રમાણ, ગરીબી અને આવી અનેક બાબતો વચ્ચે સાર્વત્રિક પુખ્ત મતાધિકાર દ્વારા બંધારણ મતદાર ઉપર વિશ્વાસ મૂક્યો છે. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે કે વ્યક્તિ દીઠ એકનો મત સિદ્ધાંત સ્વીકારવામાં આવે છે. લોભ, લાલચ અને ડર વગરની મતદાન કરવાની દરેક નાગરિકની ફરજ છે. મતદાર જાગૃત તેમજ પોતાની ફરજ પ્રત્યે સભાન હોવું જોઈએ. બંધારણમાં દરેક નાગરિકને જ્ઞાતિ, ધર્મ, જાતિ કે શિક્ષણના ભેદભાવ વગર મતદાનનો અધિકાર આપવામાં આવેલો છે. લોકશાહીમાં મતદાન એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. આપણા દેશમાં સાર્વત્રિક મતાધિકાર છે. મતદાન એ મતદાર અધિકાર હોવા ઉપરાંત મતદાનની આપણી ફરજ પણ છે. દરેક મતદાર જે હોય એને પોતાના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ. એટલે ચૂંટણી આવે એટલે મતદાન તો કરવું જોઈએ. તમને ના ગમે તો નોટા દબાઈને આવતું રહેવાનું. તમને કોંગ્રેસ ગમે છે, નથી ગમતી, કશો વાંધો નહીં. ભાજપ ગમે છે, નથી ગમતી, કશો વાંધો નહીં. બરાબર છે. આમ આદમી પાર્ટી ગમે છે તો વોટ આપો, ના ગમતું હોય તો કશો વાંધો નહીં, નોટા દબાઈને આવતું રહેવાનું, પણ તમારે મતદાન કરવાનું. લોકશાહીનો આધાર સ્તંભ છે ચૂંટણી. તો લોકશાહીનો આધાર એટલે ચૂંટણી. ચૂંટણી વખતે ઉત્સવ જેવું વાતાવરણ જોવા મળે છે. ચૂંટણી વખતે પ્રજા તેના પ્રતિનિધિનું મૂલ્યાંકન કરે છે. નિર્ધારિત લાયકાત ધરાવતી દરેક વ્યક્તિને લોકશાહીની ચૂંટણી લડવાનો અધિકાર છે. ચૂંટણીમાં રાજકીય પક્ષો ઉપરાંત અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડે છે. ચૂંટણીમાં જે રાજકીય પક્ષ અથવા જે રાજકીય પક્ષોના ગઠબંધનથી સૌથી વધારે ઉમેદવારો વિજેતા બન્યા હોય તે સત્તા પર આવે છે. લોકશાહીમાં જે કહેવાય કે લોકોનું સમર્થન મેળવીને સત્તા સુધી પહોંચી શકાય છે. આપણે લોકશાહીમાં વ્યવસ્થામાં દેશની સૌથી ટોચના સંસ્થા જે સંસદ કહે છે અને સૌથી પાયાનો એકમ છે ગ્રામ પંચાયત છે. ઉપરનું સંસદ, નીચેનું ગ્રામ પંચાયત. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ ચૂંટણી થાય છે. આ સંસ્થાઓમાં લોકો મતદાન વડે વિજેતા સભ્યોની પસંદગી થાય છે. નાના શહેરોમાં નગરપાલિકા અને મોટા શહેરોમાં મહાનગરપાલિકાની ચૂંટણી થાય છે. આપણે મહાનગરપાલિકા કેટલી છે? 8 છે. ચૂંટણીની લોકશાહીને જીવંત અને ધબકતી રાખે છે. આપણે કહીએ કે ભાઈ આ એટલે આમાં કીધેલું છે કે ભાઈ નાના શહેરમાં શું હોય નગરપાલિકા, મોટા શહેરમાં મહાનગરપાલિકા. મહાનગરપાલિકા 8 છે, આટલું યાદ રાખવાનું. બરાબર છે. હવે આગળ જોઈએ, આગળ શું છે તો કે રાજકીય પક્ષો તેમજ ચૂંટણીના ઉમેદવારો માટે ચૂંટણી ખૂબ જ મહત્વ ધરાવે છે. ચૂંટણી લોકશાહીની પારાશીસી છે. ચૂંટણી મતદાર કે તેના ઉમેદવારનું મૂલ્યાંકન કરવાની તક આપે છે. ચૂંટણી દેશમાં નવી રાજકીય વ્યવસ્થા, રાજકીય વમળો સર્જે છે. ચૂંટણીથી દેશના સામાજિક અને આર્થિક વાતાવરણનો ખ્યાલ આવે છે. ચૂંટણી દ્વારા દરેક સરકારોનું ભવિષ્ય નક્કી થાય છે. રાજકીય પક્ષો ઉપરાંત અપક્ષો અને સંગઠનો ચૂંટણી લડતા હોય છે. સંસદીય લોકશાહીમાં જે રાજકીય પક્ષના ઉમેદવારો વધારે સંખ્યામાં ચૂંટાઈ આવે તે પક્ષ અથવા ગઠબંધનને આધારે ચૂંટાયેલ સભ્યોનો જે સમૂહ છે એ સત્તામાં આવે અને સરકાર રચે છે. લોકશાહીમાં લોકોનું સમર્થન ચૂંટણી દ્વારા જ જાણી શકાય છે. લોકોના સમર્થન દ્વારા સત્તા મેળવી કે ટકાવી શકાય છે. લોકશાહીનો પ્રાણ ચૂંટણી હોય. ચૂંટણી પ્રક્રિયા જે છે પારદર્શક હોય તો તે ખૂબ જ મહત્વનું છે. લોકશાહીમાં લોકમતની વાત કરીએ તો આપણા જે દેશમાં પ્રતિનિધિત્વ લોકશાહી છે, અહીં મતદાન દ્વારા વિજેતા જાહેર થાય એ પ્રતિનિધિ બને છે. આમ પ્રાતિનિધિક વ્યવસ્થા સત્તાધારી પક્ષ સત્તા ટકાવી રાખી ફરી સત્તામાં આવવાનું વિચારે છે. સત્તામાં ન હોય તે પક્ષ સત્તા મેળવવા માટે લોકમત ઊભો કરવાનો પ્રયત્ન કરે છે. સત્તા ટકાવી રાખવા માટે, સત્તામાં આવવા માટે લોકો પોતાની સાથે જોડવા જરૂરી થઈ પડે છે. સરકારને ટકાવી રાખવા માટે સરકારની કામગીરી, નીતિ અને વિવિધ પ્રશ્નો અંગે લોકોના વિચારો ઉપરાંત લોકમતને ધ્યાનમાં રાખવું જરૂરી પડે છે. લોકમત જે છે એ રાજકીય પક્ષો, પ્રતિનિધિઓ, સંગઠનો માટે ખૂબ જરૂરી છે. સંગઠિત લોકમતનું લોકશાહીમાં અત્યંત મહત્વનું રહેલું છે. એટલે આમાં એ છે કે ભાઈ લોકમતનું મહત્વ શું થાય કે ભાઈ જે પાર્ટી હોય એ શું કરે કે પાછું આવવા માટે ટ્રાય કરે અને જે નથી એ સત્તામાં આવવા માટે ટ્રાય કરે. એટલે અલ્ટિમેટલી લોકોનું કલ્યાણ થાય એવું છે આની અંદર. બરાબર છે.
આ સીધી વસ્તુ છે કે એકની એક સત્તા વારંવાર તમે ચૂંટીને લાવો તો એ લોકો શું થઈ જાય પછી ડરાઈ જાય. એટલે સત્તાનું જે છે એ પરિવર્તન થવું જોઈએ મારા હિસાબે, બરાબર છે. પ્રબળ અને સંગઠિત લોકમતમાં લોકશાહીમાં વિશેષ મહત્વ ધરાવે છે. શું છે કે પ્રબળ અને સંગઠિત લોકમત જે લોકશાહીમાં વિશેષ મહત્વ ધરાવે છે. લોકમત સરકારને ગેરવહીવટ કરતા રોકે છે. લોકમત દ્વારા દેશ હિતને અવગણની ન શકાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જાગૃત, બુદ્ધિશાળી અને માહિતગાર નાગરિકોને સરકાર ભરમાવી શકતી નથી. એટલે જાગૃત, બુદ્ધિશાળી અને માહિતગાર નાગરિકોને સરકાર ભરમાવી શકતી નથી. આધુનિક સમયમાં લોકમત કેળવવા માટે કેટલાક માધ્યમો ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે. આ માધ્યમોનો આપણે વિગતે ચર્ચા કરીએ. એટલે કયા કયા માધ્યમ એવા છે કે જે લોકો સુધી ટચમાં આવે છે. તો લોકશાહીમાં જે લોકમતના ઘડતરના માધ્યમો જોઈએ આપણે, એ શું છે? તો કે ભાઈ લોકમાણસના ઘડતર માટે તેમજ લોકજુવાળ ઊભો કરવા માટે પ્રચાર પ્રસારના માધ્યમો ખૂબ જ ઉપયોગી થઈ પડે. કારણ કે તમે તમારો વિચાર જે છે એ લોકો સુધી લઈ તો જવો પડે તો તમને મત આપે. આધુનિક સમયમાં લોકો પોતાની વાત કે વિચારને પહોંચાડવા અનેક માધ્યમોનો ઉપયોગ કરે છે. આ માધ્યમો મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય છે. મુદ્રિત, જે કહેવાય કે માધ્યમો તમારે પહોંચાડો તો કઈ કઈ વાતે પહોંચાડે? એક તો મુદ્રિત માધ્યમ હોય, એક વિજાણુ માધ્યમ હોય. હવે મુદ્રિતની વાત કરીએ, મુદ્રિતમાં શેનો સમાવેશ થાય છે? તો કે આધુનિક સમયમાં દેશ અને દુનિયાની ઘટનાઓ વિશે લોકો જાણી શકે, માહિતી મેળવી શકે તે માટે દૈનિક સમાચાર પત્રો હોય. સમાચાર પત્રો પછી છે પાક્ષિકો અને ચોક્કસ પ્રકારના સામાયિકો જે છે મહત્વ ધરાવે છે. આવા માધ્યમ છપાઈને આવતી વિગતો લોકો વાંચી જાણકારી મેળવી અને પોતાના અભિપ્રાય સાથે વાતનો સ્વીકાર કે અસ્વીકાર કરે છે. વિવિધ વિચારસરણી ધરાવતા લોકો એક જ વિગત વાંચીને જુદા જુદા તારણ ઉપર આવે તેવું બની શકે છે. એટલે આ મુદ્રિત માધ્યમ એટલે પેપરની વાત કરી છે, જે લખાણવાળું હોય એની વાત કરી. છપાયેલી એક જ પ્રકારની વિગતોને પોતપોતાના વ્યક્તિગત અભિપ્રાયો આપે છે. આ અભિપ્રાયોની વિગત સાચી, તટસ્થ અને કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ વગરની હોય તે જરૂરી છે. જો આ કોઈ પૂર્વગ્રહ સાથે છપાઈ હોય તો તે ખોટો લોકમત ઊભો થવાની સંભાવના છે. ખોટો લોકમત ઊભો કરવા માટે સરકાર પોતાની સિદ્ધિઓ જ બતાવે છે અને તેની ભૂલો, નિષ્ફળતાઓ અને ખામીઓ છુપાવે એવું ન બને તે માટે અખબારી સ્વાતંત્ર્ય હોવું અત્યંત જરૂરી છે. એટલે આની અંદર જ કે અખબાર કેવું હોવું જોઈએ? સ્વતંત્ર હોવું જોઈએ. એની અંદર ધારો કે ભાજપવાળો જ પોતાનું કારખાનું નાખીને કોઈ પેપર ચલાવતો હોય તો એ તો પોતાનું ખરાબ લખવાનો નથી, તો એવું ના હોવું જોઈએ. અખબાર હોય એ સ્વતંત્ર હોવું જોઈએ. આપણો દેશ ભાષા, સંસ્કૃતિ અને પ્રાદેશિક વિવિધ ધરાવતો દેશ હોય. દેશની વિવિધ અને વચ્ચે પ્રાદેશિક ભાષાના સ્થાનિક અખબારી વાચકોનું જે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ કારણે તેનું લોકમત ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જ્યાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોય તેવા દેશ કે પ્રદેશમાં મુદ્રિત માધ્યમો લોકમત કેળવવામાં કે અસરકારક સાબિત થયા નથી. આમ છતાં મુદ્રિત સાહિત્યના પ્રભાવના કારણે આજે વિવિધ સંગઠનો, ઔદ્યોગિક જૂથો, રાજકીય પક્ષો પોતાના દૈનિક પત્રો, મુખપત્રોનું પ્રકાશન કરે છે. સરકાર દ્વારા અનેક પ્રકારના સામાયિકો માહિતી આપતા અંકોનું પ્રકાશન કરવામાં આવે છે. હવે વિજાણુ માધ્યમ, આ બહુ અસરકારક વસ્તુ છે. વિજાણુ માધ્યમ તો કે લોકમત ઘડતરમાં રેડિયો, ટેલિવિઝન, સિનેમા જેવા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમોનું સ્થાન મહત્વનું છે. જ્યાં નિરક્ષરતાનું પ્રમાણ વધુ હોય ત્યાં વિજાણુ માધ્યમ વધુ અસરકારક છે. એટલે કે જે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમોનું સ્થાન છે જેમાં કેવું નિરક્ષરતાનું પ્રમાણ હોય ત્યાં કેવું વિજાણુ માધ્યમ અસરકારક છે. વર્તમાનપત્રો કે સામાયિકો કરતાં રેડિયો અને ટેલિવિઝનનું મહત્વ વધારે જોવા મળે છે. એટલે કે વર્તમાનપત્રો હોય કે સામાયિકો એટલે પત્રો હોય, બરાબર, ઇન શોર્ટ, તો એના માટે શું છે કે વાંચતા તો આવડવું જ જોઈએ વ્યક્તિને. હવે માનો કે કોઈને નિરક્ષરતાનું પ્રમાણ કોઈ એરિયામાં છે અથવા ત્યાં આગળના લોકો વાંચી શકતા નથી, વોટેવર, ગમે તે હોય, તો એના માટે રેડિયો અને ટેલિવિઝન બે એક મહત્વનું જે છે સ્થાન જોવા મળે છે. દેશ વિદેશની ઘટનાઓ આજે રેડિયો કે ટેલિવિઝન દ્વારા આપણે જે તે સમયે જીવંત પ્રસારણ અથવા વ્યક્તિ સુધી સરળતાથી પહોંચી જઈએ છીએ. ધારાવાહિકો, નાટકો અને ફિલ્મ દ્વારા મનોરંજનની સાથે અસ્પૃશ્યતા, દહેજ પ્રથા, શોષણ, ગરીબી જેવી સામાજિક અને આર્થિક ઉપરાંત અનેક સમસ્યાઓ રજૂઆત અસરકારક રીતે કરીને લોકમત કેળવી શકાય છે. આધુનિક સમયની વાત કરીએ તો આધુનિક સમયમાં ટેલિવિઝન ઉપરાંત ઇન્ટરનેટના આગમન અને તેના ફેલાવાથી લોકો ઘરે બેઠા સમાચાર પત્રો હોય, ધારાવાહિકો હોય, નાટકો અને ફિલ્મોનો આનંદ માણે છે. આજે આ માધ્યમ દ્વારા રજૂ થતી વિકૃત, બીભત્સ અને હિંસાની માણસની ખરાબ અસર થઈ શકે છે. આવા મહત્વના માધ્યમો અયોગ્ય પ્રસારણ ન થાય તે ઉપરાંત યોગ્ય નિયંત્રણ મુકાય તે જરૂરી છે. વિજાણુ માધ્યમ પ્રસારિત થતા બીભત્સ અને હિંસા દર્શાવતા કાર્યક્રમો રાજકીય પક્ષો, સ્વૈચ્છિક સંગઠનો યથાયોગ્ય સમય આંદોલન કરી અને લોકશાહીમાં આવકાર્ય
આજકાલ ટેકનોલોજી એટલી ઝડપી છે કે ઇન્ટરનેટ અને સેલફોન દ્વારા સતત લોકો એકબીજાના સંપર્કમાં રહીને પોતાની વાત કે વિચારોનું ફેલાવવાનું કાર્ય કરે છે. આજે લોકમત કેળવવા માટે વીજાણુ માધ્યમોનો બહોળો પ્રમાણમાં ઉપયોગ થાય છે. ટેલિવિઝન, રેડિયો, ખાનગી રેડિયો એટલે કે જે કહેવાય કે FM જે કહીએ ને આપણે, એ આધુનિક જે સમયમાં લોકમત કેળવવા માટે વિશિષ્ટ માધ્યમ છે. તટસ્થ વિગતો કે જાણકારી વગર આધુનિક સમયમાં ઘટનાની માહિતી ઝડપથી ફેલાઈ જાય છે. ખોટી વિગતોને આધારે કે ક્યારેક ખોટો લોકમત કેળવાઈ જાય એનો ડર રહે છે. વીજાણુ માધ્યમ દ્વારા થતા વિવિધ પ્રકારના સર્વે લોકમત કેળવવાનું કાર્ય કરે છે. કોઈપણ ચોક્કસ વિગતોને આધારે લોકમત જાણવા સર્વે કરવામાં આવે છે. ચૂંટણી સમયે ઓપિનિયન પોલ રજૂ કરવામાં આવે છે. ઓપિનિયન પોલ દ્વારા લોકમત કઈ દિશામાં ઢળી રહ્યો છે તેનો અંદાજ આવે છે. ઓપિનિયન પોલ દરેક વખતે સાચા અને વિશ્વસનીય હોતા નથી. એટલે પોલ કરે એટલે શું કરે? હવે માનો કે 1000 લોકોને ફોન કરે અથવા મત લેવા માટે તમે જોતા જશો કે 1 દબાવ અને 2 દબાવ એવા ઘણીવાર આવતા હોય છે ફોન. તો એ ઓપિનિયન લેવા માટે આવે, લોકોનો શું વિચારધારા છે એ જોવા માટે. તો એ ક્યારે વિશ્વસનીય ના પણ હોય, કારણ કે સાચું ના પણ બતાવે, બરાબર છે. એટલે કે ઓપિનિયન પોલ જે હોય એ વિશ્વસનીય હોતા નથી. આજના સમયમાં વીજાણુ માધ્યમો ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. એવું કહેવાય કે લોકશાહીમાં લોકો અને સરકાર ધીરજ રાખવી જરૂરી થઈ પડે છે. લોકોની વાત, વિચાર અને વિગત સરકાર સુધી પહોંચે અને સરકાર વિવિધ યોજનાઓ, વિગતો તથા સરકારની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવામાં આ માધ્યમો ખૂબ જ ઉપયોગી નીવડે છે. એટલે લોકોને જે કહેવાય કે સરકારની વાત અને પહોંચાડવી અને લોકોની વાત સરકાર સુધી પહોંચાડવા માટે આ માધ્યમો ખૂબ જ જરૂરી છે. રેડિયો દૂર તથા અંતરિયાળ પ્રદેશો જે હોય ત્યાં સુધી પહોંચી અને તેનું કાર્યક્ષેત્ર ધરાવે છે. માત્ર શ્રાવ્ય માધ્યમ હોવાથી રેડિયો અસરકારક માધ્યમ બની શક્યો નથી. રેડિયોની સરખામણીમાં ટેલિવિઝન ઉપર પ્રસારિત કાર્યક્રમો ખર્ચાળ હોવા છતાં વીજાણુ માધ્યમ તરીકે લોકભોગ્ય બન્યો છે. લોકશાહીમાં લોકો પ્રથમ રાષ્ટ્રહિતને મહત્વ આપીને જ પોતાનો લોકમત જે છે એ રજૂ કરે અને અપેક્ષા રાખવામાં આવે છે. લોકશાહીના પ્રકારની વાત કરીએ તો લોકશાહી સમજો શું તમે? એટલે કયા પ્રકારની છે? તો કે ભાઈ સંસદીય લોકશાહી હોય અને પ્રમુખીય લોકશાહી હોય. એટલે કે વિશ્વમાં અનેક દેશોમાં લોકશાહી છે. લોકશાહીના શાસન વ્યવસ્થામાં પણ ભિન્નતા જોવા મળે છે. આપણા દેશમાં સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા છે. અમેરિકા જેવા દેશમાં પ્રમુખ લોકશાહી શાસન વ્યવસ્થા જોવા મળે છે. સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહી એમ મુખ્ય 2 પ્રકારના વિશે આપણે જોઈશું. સંસદીય લોકશાહી, આપણા દેશે સંસદીય લોકશાહીનો સ્વીકાર કર્યો છે, જેમાં લોકસભામાં પણ જે હોય એને સ્પષ્ટ બહુમતી મળી હોય તેના નેતાને રાષ્ટ્રપ્રમુખ એટલે કે વડાપ્રધાન તરીકે નિમે છે. વડાપ્રધાન સરકારની રચના કરે છે. આ સંસદ સરકાર લોકસભાને સંપૂર્ણપણે જવાબદાર હોય છે. જ્યાં સુધી સરકાર લોકસભામાં બહુમતી સભ્યોનો જે છે એ વિશ્વાસ ધરાવતી હોય ત્યાં સુધી જ તે સત્તા ઉપર રહી શકે છે. હવે પ્રમુખીય લોકશાહીમાં શું હોય કે પ્રમુખીય શાસન વ્યવસ્થામાં લોકશાહીનો બીજો મહત્વનો પ્રકાર છે. પ્રમુખીય લોકશાહીમાં સામાન્ય રીતે પ્રમુખ સીધા લોકો દ્વારા ચૂંટાય છે. પ્રમુખ બંધારણમાં નિશ્ચિત કરવામાં આવેલ મુદ્દત સુધી સત્તામાં રહી શકે છે. અમેરિકા જેવા દુનિયાના બીજા કેટલાક દેશોમાં આવી પ્રમુખીય લોકશાહી શાસન વ્યવસ્થા છે. એટલે અમેરિકામાં શું થાય કે પ્રમુખ જે છે એ કઈ રીતે ચૂંટાય કે ડાયરેક્ટ જે છે લોકો એના માટે મત નાખે. જ્યારે આપણે કેવું છે સંસદીય લોકશાહી, એટલે આપણે ડાયરેક્ટ ધારો કે મોદીને ના વોટ આપીએ. આપણે જે કહેવાય કે એના લોકસભાની અંદર જે 545 જે બેઠકો છે એની અંદર આપણે બીજેપીની જ્યારે બહુમતી આવે ત્યારે બીજેપી વાળા જે છે જેટલા લોકો સિલેક્શન થયા છે એ મોદીને વોટ આપે. એવી રીતે શું થાય એ સંસદીય લોકશાહી. એટલે તમારો વોટ ડાયરેક્ટ તો જતો જ નથી, એવું સમજી લેવાનું તમારે, બરાબર. એટલે વાયા થઈને તમારો મત જાય છે. એટલા માટે કહેવાય કે ભાઈ એ સંપૂર્ણપણે બીજા પર પણ ડિપેન્ડ છે. એવું નહીં કે મોદી જે ચાહે કરી શકે, કારણ કે એને પણ જે બહુમતી તો જોઈએ ને. હવે લોકશાહીમાં ચૂંટણી તંત્ર, આપણો દેશ વિશ્વમાં સૌથી વધારે મતદારો ધરાવતો દેશ છે. આ ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન, નિયમન અને નિરીક્ષણ ચૂંટણી પંચ કરે છે. દેશની લોકશાહી જીવંત રહે તે માટે ચૂંટણી પંચ સ્વતંત્ર, નિષ્પક્ષ અને સ્વાયત્ત હોવું જરૂરી છે. ચૂંટણી પંચના સ્વાયત્તતા જળવાઈ રહે તે જરૂરી છે. આ માટે ચૂંટણી કમિશનરોની નિમણૂક કરે છે. નોકરી, શરતો અને હોદ્દા પરથી મુક્ત કરવા કે દૂર કરવા માટે બંધારણમાં ચોક્કસ જોગવાઈ કરવામાં આવી છે. સંસદ, રાજ્યોની વિધાનસભા, વિધાન પરિષદ ઉપરાંત રાષ્ટ્રપ્રમુખ અને ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણી કરવા માટેની જવાબદારી જે છે એ સત્તા ચૂંટણી પંચની છે. આપણા દેશની ચૂંટણી જે છે ગુપ્ત મતદાન દ્વારા થાય છે. વિધાનસભા કે સંસદની 5 વર્ષની મુદત જે છે પૂર્ણ થાય તેનું વિસર્જન કરી નવેસરથી ચૂંટણી કરવામાં આવે છે. કોઈના અવસાન કે રાજીનામાથી ખાલી પડેલ જે બેઠક ભરવા માટે યોજાતી ચૂંટણી હોય એને પેટા ચૂંટણી કહે છે. અને ચૂંટણીઓની તારીખોની જાહેરાત પણ ચૂંટણી પંચ કરતું હોય છે, બરાબર. આ એની ચૂંટણી પંચની વાત. જાહેરાત જે છે એ કોણ કરે? 1 મિનિટ
જે છે ચૂંટણીઓની જાહેરાત કોણ કરે? તો કે ભાઈ ઉમેદવારી પત્ર ભરવાથી લઈને ચકાસણી, ઉમેદવારી પત્ર પાછું ખેંચવું, ઉમેદવારની અંતિમ યાદીની જાહેરાત, ચૂંટણી પ્રતીક ફાળવવા માટે નક્કી કરવા જેવી બાબતો ચૂંટણી પંચના કાર્યક્ષેત્રમાં આવે છે. ચૂંટણીની તારીખો જાહેરાત થાય તે પછી આચારસંહિતા લાગુ પડે છે. સરકાર આચારસંહિતાનો અમલ દરમિયાન લોકમતને પ્રભાવિત થાય તેવા નીતિ વિષયક નિર્ણયો કે લાભકારક જાહેરાતો કરી શકતી નથી. ક્યારે? આચારસંહિતાનો અમલ થાય ત્યારે. ચૂંટણી પહેલાં ઉમેદવારો કે તેઓનો જે રાજકીય પક્ષ પોતાની જે ચૂંટણીનો ઢંઢેરો બહાર પાડે છે. આ ચૂંટણી ઢંઢેરામાં આર્થિક પછી છે સંરક્ષણ તેમજ વિદેશી નીતિના સરકારની કરવા ધારેલી કામગીરી અને યોજનાઓ ઉપરાંત વિવિધ સમસ્યાઓ અને નિરાકરણ સંદર્ભે પોતાનું રાજકીય પક્ષનું જે વલણ છે એ સ્પષ્ટ કરે. એટલે રાજકીય પક્ષ પોતાની વિચારધારા રજૂ કરે કે અમે શું કરીશું. હવે લોકશાહીમાં ગુપ્ત મતદાનની વાત કરીએ તો આપણા દેશમાં સંપૂર્ણ ગુપ્ત અને સ્વતંત્ર રીતે મતદાન દ્વારા ચૂંટણી યોજાય છે. ભારતની સંસદની જે છે એ ચૂંટણીને વિશ્વની સૌથી મોટી મતદાન પ્રક્રિયા માનવામાં આવે છે. ચૂંટણી વખતે વિવિધ પક્ષો, સંગઠનો અને અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડે અને સૌને પોતાના વિચારો, કરેલા કાર્યો અને ભાવિ આયોજનને મતદાન સામે જે છે રજૂ કરે છે. મતદારો પોતાના જે પ્રકારના લોભ, લાલચ કે ડર વગર મતદાન કરે તે અપેક્ષિત છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ગુપ્ત મતદાન મહત્વ આપવામાં આવ્યું છે. મતદારને પોતાના મત જે છે એ ગુપ્ત રાખવાનો અધિકાર મળ્યો છે. મતદારે જે છે કોઈને મત આપ્યો તે પૂછી શકાતું નથી. ચૂંટણી પંચ અદ્ભુત પ્રક્રિયાને લીધે મતદારનો જે છે એ મત છે એ ગુપ્ત રહે છે. ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા સૌ કર્મચારીઓ છે, સેનાના સૈનિક પણ ચૂંટણીમાં મતદાન કરી શકે તેવી ચૂંટણી વ્યવસ્થા પંચ દ્વારા કરવામાં આવે છે. મતદાન કરવા માટે મુખ્યત્વે બે પ્રક્રિયાઓ ઉપયોગમાં લે છે. મતદાન પત્રકો દ્વારા મતદાન થાય અથવા વીજાણુ એટલે કે EVM જે કહીએ છીએ આપણે એના દ્વારા મતદાન કરી શકાય છે. મતદાન પત્રો દ્વારા થયેલ મતદાનની ગણતરી કરવામાં સમય જાય છે. આધુનિક સમયમાં મોટાભાગની ચૂંટણી છે વીજાણુ મશીનથી થાય છે. આ મશીનને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન જે EVM આપણે કહીએ એનું ફૂલ ફોર્મ પૂછાઈ ગયેલું છે. EVM એટલે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે EVM તરીકે ઓળખવામાં આવે છે. આ મશીનને કારણે મત ગણતરી છે એ ઝડપી બને છે. માનવ કલાકો અને માનવ શ્રમનો બચાવ થાય છે. કાગળોનો બચાવ થતો હોવાથી પર્યાવરણને પણ નુકસાન થતું અટકાવી શકાય છે. ઉમેદવારો પૈકી એક પણ ઉમેદવાર મત ન આપવા માંગે તો મતદાનને જે કે નોટા પણ એ ઉપયોગ કરી શકે છે. એટલે માનો કે તમને કોઈ ના ગમતું હોય તો નોટા દબાવીને આવતું રહેવાનું. નોટા એટલે શું? એનો છે નન ઓફ ધ એબોવ, એનું નામ છે, બરાબર છે, નન ઓફ ધ એબોવ. હવે લોકશાહી અને રાજકીય પક્ષોની વાત કરીએ આપણે કે લોકશાહી છે એના રાજકીય પક્ષો. તો આપણા દેશની અંદર લોકશાહી જે છે એના રાજકીય પક્ષોની વાત કરીએ તો આપણા દેશમાં બહુપક્ષીય લોકશાહી હોવાથી દેશમાં અનેક નાના મોટા રાજકીય પક્ષો છે. પક્ષને માન્યતા આપવા માટે ચૂંટણી પંચે ચોક્કસ ધોરણો નક્કી કર્યા છે. એટલે ચૂંટણી પંચે અમુક ધારા ધોરણો નક્કી કરેલા છે. એટલા હોય તો જ પક્ષને માન્યતા મળે. રાજકીય કે પ્રાદેશિક પક્ષ તરીકે ચૂંટણી પંચ ચોક્કસ નીતિ અને નક્કી કરેલા ધોરણોને આધારે માન્યતા આપે છે. એટલે રાજકીય પક્ષ તમારે નાખવું હોય તો શું શું જોઈએ એની વાત આપણે કરીશું કે જે રાજકીય પક્ષ ઓછામાં ઓછા 4 રાજ્યોમાં ચૂંટણી લડે. જે રાજકીય પક્ષ ઓછામાં ઓછા 4 રાજ્યોમાં ચૂંટણી લડવો જોઈએ અને આ 4 રાજ્યમાં યોજાયેલી છેલ્લી ચૂંટણીમાં કુલ મતદાનના જે છે એ 4% જે કહેવાય 4% મત મેળવનાર રાજકીય પક્ષને રાષ્ટ્રીય પક્ષ અને અન્ય પક્ષને પ્રાદેશિક પક્ષ તરીકે માન્યતા આપવામાં આવે છે. એટલે કે સમજી ગયા તમે કે મિનિમમ 4 રાજ્યમાં જે હોય ચૂંટણી યોજાઈ હોય એની અંદર મિનિમમ 4% મતદાન મળે તો એ રાજકીય પક્ષ કહી શકાય. એટલે એમને માન્યતા મળે. ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર 10 માર્ચ 2014 સુધીમાં દેશમાં 1593 રાજકીય પક્ષો નોંધાયા છે. ક્યારે? 2014 સુધીમાં કેટલા છે? 1593 રાજકીય પક્ષો નોંધાયા છે. છેલ્લા વર્ષે 239 પક્ષોનો વધારો થયો છે. એટલે પક્ષમાં તમે વિચારો કે આ કેટલા બધા રાજકીય પક્ષો વધતા જાય છે. આપણા દેશની વાત કરીએ તો આપણા દેશમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જે INC કોંગ્રેસ જે છે અને ભારતીય જનતા પક્ષ એટલે કે BJP, બરાબર છે, આ મુખ્ય રાજકીય પક્ષો છે. કયા છે? કોંગ્રેસ છે, ભાજપ છે. ભાજપ એટલે ભારતીય જનતા પાર્ટી. આ ઉપરાંત બહુજન સમાજવાદી પાર્ટી એટલે કે BSP, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા એટલે CPI, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા એટલે માર્કસિસ્ટ, પછી CPIM છે અને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી NCP જેવા રાષ્ટ્રીય સ્તરના પક્ષો છે. આ ઉપરાંત શિવસેના છે, તૃણમૂલ કોંગ્રેસ છે, સમાજવાદી પાર્ટી એટલે કે SP જેને કહીએ, દ્રવિડ છે, આપણે DMK કહીએ જે DMK એટલે શું? દ્રવિડ મુનેત્ર કઝગમ એવું નામ છે. પછી ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડમ એ છે, AIDMK છે. એટલે DMK ના બે ભાગ થઈ ગયા હતા ને, એક દ્રવિડ વાળું બન્યું ને આ
ઓલ ઇન્ડિયા વાળું બન્યું, બરાબર, એઆઈએ. અને આમ આદમી પાર્ટી આપનું પણ નામ આવી ગયું છે. જનતા દળ યુનાઇટેડ જેડીયુ છે. રાષ્ટ્રીય જનતા દળ છે, આરજેડી જેવા પ્રાદેશિક પક્ષો છે. રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્ય પક્ષની માન્યતા મેળવેલ મતના આધારે રદ થઈ શકે છે, એટલે રદ પણ થાય. જ્યારે કેટલાક પ્રાદેશિક પક્ષોને રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતા પણ મળી શકે છે. સરકાર બનાવનાર, સત્તા ભોગવનાર પક્ષ સત્તા પક્ષ અને વિરોધ કરનાર પક્ષ વિરોધ પક્ષ તરીકે ઓળખાય છે. એટલે સરકાર બનાવે એ સત્તા ભોગવે એટલે એને સત્તા પક્ષ કહેવાય, વિરોધ પક્ષમાં જે હોય એને વિરોધ પક્ષ કહેવાય. સરકારનો નીતિ વિષયક લોકતાંત્રિક ઢબે વિરોધ દર્શાવવાની લોકમત ઘડતરનું કાર્ય કરે છે. જરૂર પડે તેવા સામાજિક અને જાહેર હિત દ્વારા પ્રશ્નોમાં સરકારને સહકાર આપે તે તંદુરસ્ત લોકશાહી અપેક્ષિત છે. સરકાર પક્ષ અને વિરોધ પક્ષના સમતોલ સંબંધો ઉપર લોકશાહીની જે સફળતાનો આધાર છે. અસરકારક અને સબળ વિરોધ પક્ષ જીવંત લોકશાહી માટે અનિવાર્ય શરત છે. એટલે આની અંદર છે કે ભાઈ અસરકારક અને સબળ વિરોધ પક્ષ હોવો જોઈએ, એ શું છે, જીવંત લોકશાહી માટે અનિવાર્ય શરત છે. એટલે એવું કહેવાય કે ભાઈ લોકશાહી જે છે એના માટે જરૂરી છે કે ભાઈ વિરોધ પક્ષ તો હોવો જ જોઈએ. સંપૂર્ણ બહુમતી, ભલે તમે બીજેપીના આશિક હોય, બરાબર છે, પણ કોઈ પણ જે પક્ષ છે એને સંપૂર્ણ લોકશાહી ના, એટલે સંપૂર્ણ જે કહેવાય કે વોટ ના મળવા જોઈએ. એટલે કે એમાં જે છે એ વિરોધ પક્ષ તો ચોક્કસ હોવું જ જોઈએ. લોકશાહી એક રથ છે. સત્તા પક્ષ અને વિરોધ પક્ષ લોકશાહીના બે પૈડા છે. એટલે લોકશાહી માટે બંને જરૂરી છે. વિરોધ પક્ષ પણ એટલું જ જરૂરી છે અને સત્તા પક્ષ પણ એટલું જ જરૂરી છે. તો સ્વાધ્યાય આ પતી ગયું, બરાબર છે. તો આ ચેપ્ટરની અંદર આપણે જોયું ભાઈ લોકશાહીની ચર્ચા કરી, બરાબર છે. તો આવી જ રીતે તમારે જો ચેપ્ટર વાઇઝ તૈયારી કરવી હોય, પાઠ્યપુસ્તક આધારિત તૈયારી કરવી હોય, ચોપડી આધારિત તૈયારી કરવી હોય, ડિટેલમાં જોવું હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો, બરાબર છે. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આવી જ રીતે સ્ટેપ બાય સ્ટેપ દરેક વિષય આપણે લેતા જઈશું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.